ઉધના સાયબર અપરાધ કેસમાં વધુ 13 આરોપીઓ સકંજામાં, કુલ 25 લોકોની ધરપકડ। સુરત શહેરમાં ₹1550 કરોડના મહાકાય સાયબર અપરાધના કેસમાં ઉધના પોલીસે વધુ 13 આરોપીઓની ધરપકડ કરી છે, જેના પગલે આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંકડો 25 પર પહોંચ્યો છે। આંતરરાષ્ટ્રીય સ્તરે તાર ધરાવતા આ કૌભાંડમાં અગાઉ 4 મુખ્ય સૂત્રધારો અને ખાનગી બેંકના 8 કર્મચારીઓને પકડી પાડવામાં આવ્યા હતા। તાજેતરની કાર્યવાહીમાં પોલીસે એવા 11 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમના નામે ખાતા ખોલવામાં આવ્યા હતા તથા 2 અન્ય વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમણે બનાવટી પેઢીઓ ઊભી કરવામાં ભૂમિકા ભજવી હતી। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ સામાન્ય અને જરૂરિયાતમંદ નાગરિકોને લોન આપવાનું બહાનું આપી તેમના દસ્તાવેજો મેળવી લેતા હતા। આ દસ્તાવેજોનો દુરુપયોગ કરી જુદી જુદી બેંકોમાં કુલ 55 જેટલા ખાતા ખોલવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ દેશભરમાંથી છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં જમા કરવા માટે થતો હતો। આ પ્રકરણમાં RBL બેંક ઉપરાંત એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને યસ બેંકના ખાતાઓનો પણ ઉપયોગ થયાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં આ ખાતાઓ સાથે દેશભરમાં નોંધાયેલી 2500 જેટલી સાયબર અપરાધની ફરિયાદો જોડાયેલી હોવાનું પણ ખુલ્યું છે। આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે મુખ્ય 4 આરોપીઓ વિરુદ્ધ 1.5 લાખ પાનાનું આરોપનામું દાખલ કર્યું છે, જ્યારે અન્ય આરોપીઓ સામે તપાસ યથાવત છે। પકડાયેલા બેંક કર્મચારીઓ દરેક ખાતું ખોલાવવા માટે ₹20,000 થી લઈ 1 લાખ સુધીનું કમિશન લીધું હોવાનું તપાસમાં જણાવ્યું છે। આ સમગ્ર કૌભાંડના તાર ચીન, મલેશિયા અને થાઇલેન્ડ જેવા દેશો સુધી પહોંચતા હોવાથી તપાસ એ દિશામાં પણ કેન્દ્રિત કરવામાં આવી છે। ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડને ગુના દાખલ કરવામાં આવેલા હતા, જેમાં 1500 થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા અને આ જ ગુનામાં 4 જો મુખ્ય આરોપીઓને જે તે સમય પકડવામાં આવેલા હતા। અને પછી જો આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના એમ્પ્લોઈઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં, તો આમાં 8 જેટલા RBL બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી। જો આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડારમાં 55 જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા, જેના એકાઉન્ટનો ઉપયોગ આમાં કરવામાં આવ્યા હતા। એના બી અમે લોકો તપાસ કરતા હતા। દરમિયાન સમય થતા હતા તો 1.5 લાખ પેજના એક ચાર્જશીટ પણ આ 4 આરોપી જો પહેલે પકડાયા તેના કરવામાં આવી હતી। અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ 11 જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે। આ એકાઉન્ટ આ લોકો ₹50,000 લઈને 2 લાખ રૂપિયા તકના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે, જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોના પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા એકાઉન્ટમાં નીકળે છે। તો આ હિસાબથી 11 જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે। અને સાથોસાથ 2 એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને GST નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા, એવા 2 આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી। કુલ 13 આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે। જો કુલ મળાઈને જો અત્યાર સુધી આ ગુનામાં 25 જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે। બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે, જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ, અને મલેશિયા, ક્યુબા, દુબઈ આ પ્રકારના દેશોમાં ત્યાં બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા। જો તો અત્યારે અમે લોકો જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં 55 એટલા અમે લોકો કરા। ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાળા હોય, ગરીબ લોકો હોય જેના અમુક લોન જોઈતા હતા, તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા, સિવિલ ખરાબ હોવાના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખુલી શક્યા। જો તો આ લોકો બી હતા, અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળ્યા, ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા, એના કોઈ લાભ નહીં થયા, ફક્ત એના લોન ખોલાવવા માટે। તો એવા લોકોને જો ઇનોસેન્ટ હતા આ લોકોને બી અમે તપાસ કરી જોઈએ, એના નથી અટક કરા, પરંતુ એવા લોકો જો એના નોલેજમાં ફૂલ નોલેજમાં હતા અને જો 2 લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર અમે કાર્યવાહી કરી છે। તો અત્યારે જો અમે લોકો નક્કી કર્યા છે કે જે બેંકો આ પ્રકારના ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ જો અને સાથોસાથ જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે, આ બંનેના બી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ। એના જ દાખલા છે કે ટોટલ 19 જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે। જો આ બધા સુરતના છે, બધા આપને અમે પ્રેસ નોટ બધા આ લોકોના ડિટેલ અમે આપીએ છીએ, કેટલા પૈસા લીધા બધા જો પ્રેસ નોટમાં આપને મળી, બધા લોકો અહીંયાના છે।